કરી આદર્શ નિવાસી શાળાએ અનુકરણીય કાર્ય કર્યું છે। અહીં સૂર્ય પેનલની મદદથી ભોજન અને ગરમ પાણી બનાવવા સાથે સ્ટ્રીટ લાઇટ પણ ચલાવાય છે। નર્મદા જિલ્લાના તિલકવાડામાં મહાત્મા ગાંધી એકલવ્ય આદર્શ નિવાસી શાળા આવેલી છે। અહીં 350 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે। આ નિવાસી શાળામાં વિદ્યાર્થીઓ અહીં જ રહી અભ્યાસની સાથે રોજિંદા ક્રિયાઓ પણ કરતા હોય છે। તેમને સવારે સ્નાન માટે સોલાર હીટર દ્વારા ગરમ પાણી અપાય છે। એટલું જ નહીં, અહીં જમવાનું પણ સોલાર પેનલમાંથી ગરમ વરાળ ઉત્પન્ન કરી બનાવાય છે। પેનલ દ્વારા જે ઉર્જા એકત્રિત થાય છે એ રસોડામાં આવે ને રસોડામાં એક ખોલી અને આપણે ઉર્જા જે ચાલુ કરીએ એનાથી જે રસોઈ બફાય એ રસોઈ બફાય। બીજું કે સૌર ઉર્જા બચે અને જે આ ઉર્જાથી આપણે એકત્રિત થયેલ ઉર્જાથી જે આપણે બનાવીએ એ ખોરાકમાં પ્રોટીન પણ જળવા રહે, પ્રોટીન જળવા રહે એમ સૌર ઉર્જા પણ બચે। અહીંના વિદ્યાર્થીઓનું કહેવું છે કે અમારા મેસમાં બનતી રસોઈ પૌષ્ટિક અને સ્વાદિષ્ટ હોય છે, કેમ કે સૂર્ય ઉર્જાથી રસોઈ મીઠી બને છે। તેની સાથે તંદુરસ્તી પણ જળવાઈ રહે છે। આ અમારી એક આદર્શ નિવાસી શાળા છે। અમારે ત્યાં જમવાનું ખૂબ સારું મળે છે, કારણ કે અહીંયા સોલર ઉર્જાથી પૌષ્ટિક ખોરાક આપવામાં આવે છે, જેથી અમારી સ્કૂલમાં બધાનું સ્વાસ્થ્ય પણ જળવાઈ રહે છે। ઉર્જા બચત સમાજની સાચી જરૂરત થઈ પડી છે, ત્યારે બાળકોને નાનપણથી જ ઉર્જાનું સાચું મહત્વ સમજાવવા આ શાળા સંસ્કારનું સિંચન કરી રહી છે। અહીં પારંપરિક ઉર્જા કેમ બચાવી તેનો પ્રત્યક્ષ અનુભવ બાળકો જોઈને કરે છે, જેમાં સવારથી સાંજ સુધી સોલાર શક્તિનો ઉપયોગ જોઈ બાળકોમાં ઉર્જા બચતની ભાવના જાગે છે। સૌર ઉર્જાનો ઉપયોગ અહીં થતો હોવાથી બાળકોને નોન કન્વેન્શનલ સોર્સ ઓફ એનર્જીનો ઉપયોગ અને એની અગત્ય પણ સમજાય છે અને એને ભવિષ્યમાં એનો ઉપયોગ કરવા માટે પ્રોત્સાહન પણ મળે છે। છેલ્લા 4 વર્ષથી પારંપરિક ઉર્જાની બચત કરતી આ શાળાએ એક આદર્શ શાળાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે, તેમજ અન્ય શાળા માટે પ્રેરણા સ્ત્રોત સાબિત થઈ છે। જયેશ દોશી, વીટીવી, રાજપીપળા। અને હવે એક મહત્વના